જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના સામખિયાળીની ₹9.40 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। મુંબઈથી આરોપી ઝડપાયો। ઘરની પુત્રવધુએ જ કૌટુંબિક ભાઈ સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો। ઘટસ્ફોટ। પૂર્વ કચ્છ એલસીબીએ ₹6.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પટેલ રેસિડેન્સીમાં થયેલી ₹9.40 લાખની ઘરફોડ ચોરીનો પૂર્વ કચ્છ એલસીબીએ ભેદ ઉકેલ્યો છે। પોલીસ તપાસ બાદ મુજબ કૌટુંબિક ઝઘડાના કારણે રૂબી ઉર્ફે રાધા પ્રશાંત શર્માએ મુંબઈમાં રહેતા પોતાના કૌટુંબિક ભાઈ અમરકુમાર ભૈરવસિંહને બોલાવી ચોરીનો પ્લાન બનાવ્યો હતો। એલસીબીના પીઆઈ જેમવાળા અને પીએસઆઈ ડીજી પટેલની ટીમે વસઈ મુંબઈથી અમરકુમારને ઝડપી ₹6,89,100ના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ફરિયાદી શશાંક ધર્મપ્રકાશ શર્માની ફરિયાદના આધારે સામખિયાળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર કાર્યવાહી આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।